વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આ ભવ્ય ઉજવણીનું આયોજન છે। ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિને ભાવાંજલિ આપવામાં આવશે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ ભાવાંજલિ અપાશે। કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે। પ્રમુખ પદના 75 વર્ષ થઈ રહ્યા છે અને તેને જ લઈને આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ કે જેનું આયોજન કરાઈ રહ્યું છે। અમદાવાદના આંગણે આયોજન કરાયું છે કે જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે। રિવરફ્રન્ટ ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને પ્રમુખ સ્વામીજીના જન્મદિવસે જ તેમને ભાવાંજલિ અર્પણ કરાશે। સાથે જ તેમનું જે જીવન રહ્યું છે તેનું ઝાંખીનું પ્રદર્શન પણ કરવામાં આવશે। મે 1950 દિવસે BAPS સંસ્થાના આજીવન અધ્યક્ષ નિયુક્ત કર્યા। એને 2025માં 75 વર્ષ પૂર્ણ થયા। તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આંબલીવાળી પોળમાં તે સમયે જે ગુરુ તરીકે એમને શાસ્ત્રીજી મહારાજે નિયુક્ત કર્યા ત્યારથી લઈને વિશ્વ સ્તરે કેવી રીતે BAPS સંસ્થાની આધ્યાત્મિક અને સામાજિક સેવા કાર્યોને પહોંચાડ્યા છે અને વૈશ્વિક સ્તરે માનવ સેવાના જે અસંખ્ય લોક કલ્યાણના કાર્યો કર્યા છે તો એને અંજલિ આપવાનો આ એક વિશિષ્ટ કાર્યક્રમ કે જેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે પ્રમુખ સ્વામી મહારાજના અધ્યક્ષપદને, તો એ વિશિષ્ટ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। ખાસ કરીને નદીની અંદર, અહીંયા સાબરમતીની નદીની અંદર 75 જેટલા ફ્લોટ્સ અહીંયા વહેતા મૂકવામાં આવ્યા છે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જેમ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમ પ્રમુખ સ્વામીની વર્ણી મહોત્સવ આજે ઉજવવાનો છે અને ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમના આયોજનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના તમામ મહાનુભાવો હાજર રહેવાના છે। પ્રમુખ સ્વામી મહારાજે આંબલીવાડાની પોળથી દીક્ષા લઈને અક્ષરધામ બનાવવા માટેની શરૂઆત કરી હતી। સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ કોઈને એક સાથે જોડીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી સૌ કોઈ સંતોને સાથે રાખીને અક્ષરધામ સુધીની જે જર્ની હતી તેની પ્રતિકૃતિ, તેનું નાટ્ય રૂપાંતર અહીંયા આજે દર્શાવવામાં આવવાનું છે। સૌ કોઈ મહાનુભાવો, અનેક સાધુ સંતો પણ અહીંયા હાજર રહેવાના છે અને આખો ધાર્મિક કાર્યક્રમની સાથે વહેલી સવારથી તમામ તડામાર તૈયારીઓ છે ત્યાં રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી રહી છે। જ્યારે સ્ટેજ પરફોર્મ કરવાના છે પ્રમુખ સ્વામીના જે વિચારો હતા, 75 જેટલી વિચારસરણી હતી તેની પ્રતિકૃતિની પણ આજે ઝાંખી દર્શાવવામાં આવવાની છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે। ત્યારે અત્યારથી જ એક ભક્તિમયનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રમુખ સ્વામીની યાદમાં નિત નવા કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે આંબલીવાડાની પોળથી જે શરૂઆત કરી હતી તેમને અને જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમનું જીવન આખું સંસ્થા માટે રહેશે અને તે જ ઉદ્દેશ્ય સાથે તેમની જે કામગીરી રહી છે આજ દિન સુધી સૌ કોઈ સ્વામીજીને યાદ કરી રહ્યા છે તેની પ્રતિકૃતિની ઝાંખી આજે દિવ્ય દર્શનની સાથે દર્શાવવામાં આવી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સનાતન ધર્મની વિશાળ વિચારસરણીને સૌ કોઈ સમક્ષ મૂકનાર એવા પ્રમુખ સ્વામીનો આજે મહા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે 7500થી પણ વધારે લોકો અહીંયા હાજર રહેશે। મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે। ત્યારે પૂરતી બેઠક વ્યવસ્થાથી લઈને વિશાળ પાર્કિંગની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પણ અહીંયા વ્યવસ્થામાં જોડાયા છે અને વહેલી સવારથી પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। પાર્કિંગની વ્યવસ્થા ન ખોરવાય તે માટે રિવરફ્રન્ટ પર સુંદર પાર્કિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે। પ્રમુખ સ્વામીની જે વિચારસરણી હતી તે સૌ કોઈ સમક્ષ રહે અને આજે તેમને બોટ દ્વારા મારફતે એ ખુલ્લી મૂકવામાં પણ આવી રહી છે। તેમની વિચારસરણી 95 વર્ષ સુધી તેઓ જીવ્યા અને ત્યાં સુધી તેમની જે વિચારસરણી રહી તેની પ્રતિકૃતિ અને તેમના જીવન ચારિત્ર્ય પર આધારિત નાટ્યાત્મક રીતે અહીંયા પ્રતિકૃતિ દર્શાવવામાં આવવાની છે અને તેને લઈને સૌ કોઈ માનવ મહેરામણ ઉમટી પડશે। ત્યારે પૂરતી વ્યવસ્થા રહે તે માટેની સુંદર તૈયારીઓને રિવરફ્રન્ટ ખાતે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
મારા દેહની પરવા કર્યા વિના હું મારી ફરજ બજાવતો જ રહીશ. આ શબ્દ છે પ્રમુખ સ્વામી મહારાજના અને પ્રમુખ વરણી મહોત્સવ રિવરફ્રન્ટ ખાતે ઉજવાઈ રહ્યો છે. ત્યારે તેમના 75 વિચારસરણી 75 બોટમાં રિવરફ્રન્ટના અટલ બ્રિજ પાસે તરતી મૂકવામાં આવી છે અને તેમના વિચારો દુનિયા સમક્ષ જાય તેવા ઉદ્દેશ્ય સાથે તેમના 75 જે વિચારો હતા અને એ જ વિચારસરણીથી તેઓ જીવ્યા અને બાપ્સને એક સુંદર સંદેશો પણ આપ્યો અને અક્ષરધામ બનાવ્યું ત્યાં સુધીની આખી એક સફર છે. તેની પ્રમુખ વરણીના આ ઉત્સવમાં ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તેની વિચારસરણી છે તે 3 દિવસ સુધી લોકો નિહાળી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં અમદાવાદના આંગણે આ પ્રમુખ સ્વામી વરણી મહોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહેવાનું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે